ઘણા લોકો પૂછતા હોય અને લગભગ લોકોનો આ પ્રશ્ન હશે કે ભાઈ અમને જગત ક્યારેય સારા નથી કહેતું. તમે દ્વારકાધીશ જેટલા તો નથી ને, હે? દ્વારકાધીશ જેવા તો નથી ને તમે? આ સંસારે દ્વારકાધીશને છોડ્યા નથી. તો હું ને તમે કઈ વાડીના મૂળા? હે, આ જગત તમને સારા જ કહેશે એવું ન માનશો. તમારું જે કાંઈ પણ કાર્ય છે એ કાર્યને કરતા રહો. અચ્છા, હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એ કાર્ય કદર કરાવવા માટે કરો છો કે તમારી ફરજ માનીને કરો છો? સમજાય છે? બહુ અઘરી વાત છે પણ સમજાશે તો બહુ જીવનમાં કામ લાગશે. આજકાલ લોકો એવું માને છે કે અમે આટલું કરીએ તોય છતાં કોઈને અમારી કદર નથી. તો હું પ્રશ્ન પૂછું કે તમે કદર કરાવવા માટે પૂછો છો કે તમારી ફરજ માનીને કરો છો? કદર કરાવવા માટે ન કરશો સાહેબ, તમારી ફરજ માનીને કરજો. તમારી ફરજમાં તમે લાગ્યા રહો. એક સમય એવો આવશે કે જગતને તમને સારા કેવા પડશે, કેવા પડશે ને કેવા પડશે. તમારી ફરજ માનીને કરતા રહો. કારણ કે જ્યારે સૂર્ય ઉગે છે ને ત્યારે ઘણા બધા લોકો સૂતા હોય છે, તોય સૂર્ય ઉગ્યા વગર રહેતો નથી. સૂર્ય ઉગે જ છે. એમ તમારું કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ નહીં જાય. કારણ ભગવાને ગીતાજીની અંદર કીધું છે કે તમે જેવું કાર્ય કરશો ને એવું ફળ તમને મળશે. અને બીજું કે તમને કોઈ સારા કહે કે ન કહે, પણ જો તમારી દિશા સાચી હોય તો લાગ્યા તો તમે એને છોડશો નહીં. જગતની રાહ ન જોવો, કારણ આ જગતે ક્યારેય કોઈને સારા કીધા નથી ને કહેશે નહીં. આ જગતે સતી સીતાને પણ અગ્નિની અંદર હોમાવ્યા છે સાહેબ. આ એ જગત છે. આ જગતે ક્યારેય કોઈને છોડ્યા નથી. આ જગતે સંત મૂળદાસને પણ ઊંધે ગધેડે ચડાવ્યા હતા. આ એ જગત છે. અમરેલીની બજારમાં મૂળદાસ એટલે બ્રહ્મની સાથે પહોંચેલા વ્યક્તિ, એક ભજનાનંદી સંત હો. અને મૂળદાસજી એક વખત અમરેલીની બજારમાં નીકળ્યા અને એક કુંવારી દીકરી કૂવો પૂરવા માટે જતી હતી, મરવા જાતી હતી. અને મૂળદાસે જોયું, બેન ક્યાં જાય છે? ત્યારે પેલી દીકરીએ કીધું કે મહારાજ, મારે મરી જવું છે. કેમ? તો કે મારા પેટની અંદર કોઈકનું પાપ છે ને એ પુરુષ હવે મારો હાથ જાલવા માટે તૈયાર નથી અને આ જગત મને નહીં છોડે, માટે મારે મરી જવું છે. ત્યારે મૂળદાસે કીધું કે બેન, તું ચિંતા ન કર. તારા પેટની અંદર જે બાળક છે ને, હું એને મારું નામ આપીશ. હું એને મારું નામ આપીશ. અને સંત મૂળદાસે એનું જ્યાં નામ આપ્યું, આખા અમરેલીની અંદર ખબર પડી. તો જે લોકો ફૂલની માલા પહેરાવતા હતા, જે લોકો હાર પહેરાવતા હતા ને, એ જ લોકોએ પગરખાનો હાર પહેરાવ્યો અને મૂળદાસને ઊંધા ગધેડે બેસાડ્યા હતા. એનો અર્થ એ છે કે આ જગતે ક્યારેય કોઈને સારા કીધા નથી ને કહેશે નહીં. અને એટલા માટે હું હંમેશા કથાની અંદર કહું, જેમણે કીર્તિ રૂપી કમાણી કરવી હોય ને એને ટીકા રૂપી ટેક્સ તો ભરવો જ પડશે. અને યાદ રાખો, તમારી ટીકા કરે, તમારી નિંદા કરે, તમારી ઈર્ષા કરે, તમારી અદેખાઈ કરે એટલે સમજવાનું કે હવે આપણે પ્રગતિના પંથે છીએ. કારણ કે તમે પ્રગતિ કરો એનાથી જ જગતને વાંધો છે. બાકી તમે પંખા વગરની સાયકલ લઈને નીકળો તો ગામને કાંઈ વાંધો નથી. પણ જો તમે સારી કાર લઈને નીકળો, મર્સિડીઝ લઈને નીકળો, એટલે જ જગતને વાંધો છે. તમે સારા માર્ગે જતા હોય એટલે જગત તમને સારા નહીં કહે. જગત તમને પછાડવાનો પ્રયત્ન કરશે, કરશે ને કરશે, પણ તમારો જે સંકલ્પ હોય એને વળગા રહો, તમને ચોક્કસ ઈચ્છિત ફળ મળશે. આ સમાજે દ્વારકાધીશને સારા નથી કીધા. દ્વારકાધીશની ઉપર ચોરીનું વાળ આવ્યું, પણ જો દ્વારકાધીશ હવે સત્રાજીતની પાસે બાંધવા નથી ગયા. સત્રાજીતે શું કર્યું? દ્વારકાધીશે શું કર્યું? એ મણીને ગોતવા માટે નીકળ્યા. ભગવાને પોતાનું સૈન્ય તૈયાર કર્યું, સૈન્યને સાથે લઈ અને એ મણી ગોતવા માટે નીકળ્યા. જ્યાં વનની અંદર ગયા તો ત્યાં પ્રસેનનો દેહ પડ્યો હતો.
પ્રસેન મરેલો હતો અને ત્યાંથી જે આગળ ગયા તો સિંહના પગલા દેખાણ, અને સિંહના પગલે પગલે ગયા તો સિંહનો દેહ પડ્યો હતો, ત્યાંથી રીંછના પગલા દેખાણ, અને રીંછના પગલે ને પગલે જાંબુવાનજીની ગુફાની અંદર ગયા. અને આ જાંબુવાનજીની ગુફા એટલે ક્યાંય બીજે નહીં, આપણા રાણાવાવની બાજુમાં જ જાંબુવાનજીની ગુફા આવેલી છે. એ જાંબુવાનજીની ગુફાની અંદર ભગવાન ગયા અને ભગવાને પોતાના સૈન્યને કહ્યું કે જો હું 17 દિવસ સુધી પાછો ન આવું, ગુફામાંથી બહાર ન આવું, તો તમે બધા પાછા દ્વારિકા જજો. અને ભગવાને એ ગુફાની અંદર પ્રવેશ કર્યો તો ત્યાં સત્યભામા નો જે મણેલો ચોરી હતો, એ જે મણી હતો, એ જાંબુવતી એ મણીથી રમી રહ્યા હતા. જાંબુવાનજીની દીકરી જાંબુવતી. અને ભગવાને આ મણી જોયો એટલે ભગવાને જાંબુવતીને કીધું કે આ મણી તમે મને આપી દો. જાંબુવતીજીને સ્પર્શ થયો, જાંબુવતીજીએ મણી ન આપ્યો, ત્યારે જાંબુવાનજીએ ભગવાનની સાથે યુદ્ધ કર્યું. અને 1-2 દિવસ નહીં, 17 દિવસ સુધી એ યુદ્ધ ચાલ્યું. અને ત્યારે ગુફાની બહાર જે સૈન્ય ઊભું હતું એ સૈન્ય પાછું દ્વારકાની અંદર ગયું. અને ભગવાને અંતે એવી લીલા કરી, જાંબુવાનજીને રામચંદ્રજી તરીકે દર્શન આપ્યા. ત્યારે જાંબુવાનજીએ ભગવાનને નમસ્કાર કર્યા અને કીધું, પ્રભુ આપ તો મારા ઈષ્ટ રામ છો, તો તમારે મને પહેલા કહેવું જોઈએ ને, મારી સાથે આટલા દિવસ શું કામ યુદ્ધ કર્યું? ત્યારે જાંબુવાનજીને ભગવાને કીધું કે જાંબુવાનજી યાદ કરો, જ્યારે હું રાવણની સાથે યુદ્ધ કરતો હતો ત્યારે તમે મનમાં મનોરથ કર્યો હતો કે ભગવાનની સાથે એક વખત મારે યુદ્ધ કરવું છે. મેં આની પહેલાય કીધું તો ફરીથી કહી દઉં, જ્યારે જ્યારે ભગવાનથી નજીક હોવ ને ત્યારે સંકલ્પ સારા કરજો, મનોરથ સારા કરજો. કારણ કે ઠાકોરજી તમારા મનોરથને સાંભળે છે. તમે જે કાંઈ પણ ઈચ્છા કરશો, તમે એમ કહો ને કે ભાઈ ઘરમાં 1.5 લાખ રૂપિયો હોવો જોઈએ, કઈ દવાખાનું આવે ને કઈ ખબર નહીં, ઠાકોરજી કે તથાસ્તુ. આપણે એમ કહીએ ને કે ભાઈ દવાખાનું આવે તો કામ લાગે, એટલે ભગવાન કે તથાસ્તુ, જા દીધું દવાખાનું. અને તમે જો એવો મનોરથ કરો કે કાંઈક થોડીક સંપત્તિ થાય ને મારે ઠાકોરજીની કથા કરવી છે, મારે ઠાકોરજીનો મનોરથ કરવો છે, એટલે ઠાકોરજી કે તથાસ્તુ. અને થાય હો, તમે મનોરથ કરો ને, અહીંયા આવો ને એટલે ભાગવતજીની પાસે આવીને સારા મનોરથ કરજો, કારણ કે ભગવાન સાંભળે છે. મારા અને તમારા મનની અંદર જે ચાલતા વિચારો છે એને ભગવાન સાંભળે છે. જાંબુવાનજીએ મનોરથ કર્યો હતો કે પ્રભુ મારે તમારી સાથે યુદ્ધ કરવું, એટલા માટે ભગવાને 17 દિવસ સુધી જાંબુવાનજીની સાથે યુદ્ધ કર્યું. અને ત્યારબાદ જાંબુવાનજીએ એ મણીને પાછો આપ્યો અને સાથે સાથે પોતાની પુત્રી જાંબુવતીજીને પણ આપ્યા. અને ભગવાનના બીજા લગ્ન જાંબુવતીજીની સાથે થયા. અને ભગવાન મણી લઈને પાછો આવ્યા અને એ મણી સત્રાજીતને પાછો આપી દીધો. હવે સત્રાજીત આખા દ્વારકાની અંદર ખરાબ લાગવા લાગ્યો, કારણ કે સત્રાજીતે જ વાત ફેલાવી હતી કે દ્વારકાધીશે મારું મણી ચોરી લીધો. હવે વિચાર કરે કે હવે શું કરવું? ત્યારે સત્રાજીતે વિચાર કર્યો કે હવે હું મારી દીકરીના લગ્ન દ્વારકાધીશજીની સાથે કરું. એટલે સત્રાજીતે પોતાની દીકરી સત્યભામાના લગ્ન ભગવાનની સાથે કર્યા. અને ભગવાનની સાથે કર્યા ત્યારે સાથે સાથે સત્યભામાની સાથે સત્રાજીતે એમ કીધું કે પ્રભુ તમે આ મણીનો પણ સ્વીકાર કરો, આ મારે કરિયાવરમાં મણી આપવો છે. તો ભગવાને ના પાડી દીધી કે હું કરિયાવર લેતોય નથી ને કરિયાવર દેતોય નથી. મેં ગઈકાલે જ કીધું તું ને કે સાહેબ આ જગતની અંદર સૌથી પહેલી જો કોઈ ક્રાંતિ લાવ્યું હોય ને તો એ આપણો કનૈયો લાવ્યો છે. ઘણા લોકો એમ કે ભાઈ
કૃષ્ણએ જે કર્યું ને એ કાંઈ ન કરાય. મારા વાલા કનૈયાએ જે કર્યું છે ને એવું કોઈ ક્યારેય નહીં કરી શકે. આજકાલ આપણે બધા જ જોઈએ છીએ કે કરિયાવરના ખપરની અંદર કેટલી દીકરીઓ હોમાઈ જાય છે. ઘરની અંદર સાસુ જેમ તેમ બોલતી હોય, કોઈ ગરીબ માણસની દીકરી હોય, પેલા મોટી મોટી વાતો કરે. હો, અમને ઘણા લોકો કે મહારાજ ઈ કે અમારા ઘરમાં ખાલી પહેરે કપડે દીકરી આવે ને તોય અમને સ્વીકારીએ છીએ, અમે સ્વીકારી લેશું. પણ થોડોક સમય થાય ને પછી સાસુમાં બોલવાનું ચાલુ કરે. આ સાસુમાં છે ને એને કોઈ નથી પૂગતું. હો, સાસુમાં વાતો એવી કરે, લગ્ન થતા હોય ને તઈ એમ કે ભાઈ તમારી દીકરીને અમે દીકરી માનીને રાખશું. ઈ કે તમે ચિંતા ન કરો, એ અમારી જ દીકરી છે. ત્યારે તો બધાય મોટી મોટી વાતો કરે. આ પ્લાસવાનું નથી કેતો, પ્લાસવામાં તો બહુ સારું છે, પણ અમે ઘણી જગ્યાએ જોયું છે આવું. પેલા મોટી મોટી વાતો કરે કે ભાઈ તમારી દીકરીને અમે દીકરી માનીને રાખશું ને જરાય ચિંતા કરતા નહીં, અમારે 2 દીકરી છે ને આ ત્રીજી દીકરી. પણ એની પરીક્ષા છે ને એ ક્યારથી શરૂ થાય ખબર છે? પરણીને જ્યાં હજી આવે ને ગણપતિના બાજોઠની પાસે દીકરી બેઠી હોય ને ત્યાંથી પરીક્ષા ચાલુ થઈ જાય. મેં તો જોયેલું છે. ઓલી દીકરીને શું કે ખબર? ઓલા મીંઢોળ છોડવાના હોય ને એટલે કે 2 હાથ નહીં 1 હાથે છોડવાનું. પણ હું તમને પૂછું કે એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 1 હાથે મીંઢોળ છોડવો? બતાવો મને કોઈ, કયા શાસ્ત્રમાં લખ્યું છે? બે હાથેથી જ મીંઢોળ છોડવાનો. અને વાલા 2 હાથથી મીંઢોળ ન છૂટે ને તો હું વ્યાસપીઠ ઉપરથી કહું છું, ન છૂટે તો તોડી નાખજો, જરા હેરાન ન થતા. એમાં કોઈ મનાઈ નથી શાસ્ત્રમાં. પણ દીકરીઓને આપણે હેરાન જ કેમ કરવી? દીકરીને કે લાપસી આવડે કે નહીં બનાવી? અરે નો આવડે તો કઈ નહીં, તું બનાવી નાખ. સાહેબ આજકાલ આપણે બધા એમ કહીએ કે ભાઈ દીકરી શું લઈને આવી, દીકરી શું લઈને આવી. પણ હું તમને વિનંતી કરું કે દીકરી શું લઈને આવી છે ને એ ન જોતા સાહેબ દીકરી શું છોડીને આવી છે ને એ કાયમી માટે યાદ રાખજો. દીકરી કેટલું છોડીને આવે છે. તમે ક્યાંક 5 દિવસ ગયા હોય ને તોય 6 દિવસે એમ થાય કે હવે તો ઘરે જાય તો સારું, હવે ઘરની ચા મળે, હવે ઘરનું જમવાનું મળે, હવે ઘરે રહેવા મળે તો બહુ સારું. પણ સાહેબ આ દેશની એક પણ દીકરી ક્યારેય ફરિયાદ નથી કરતી. હો, અને તમારા ઘરની જે પ્રમાણે સ્થિતિ હોય એ પ્રમાણે પોતે ઘડાવવાનો પ્રયત્ન કરે. પણ થોડીક રાહ તો જુઓ. 15 દિવસ થયા હોય ને ત્યાં તો આપણે જેમ તેમ બોલવા લાગીએ. પણ હું તમને એક પ્રશ્ન પૂછું, ઓલો મોબાઈલ હોય ને મોબાઈલ, એ મોબાઈલની અંદર તમે બીજો નવો મોબાઈલ લ્યો ને એટલે એમાં ડેટા ટ્રાન્સફર કરવા હોય ને તો એમાંય વાર લાગે. આ મોબાઈલમાંથી ઓલા મોબાઈલમાં તો સાહેબ જે દીકરી પોતાના માવતરના બધા ડેટા લઈને આવી છે એને ભૂસાતા નાઈના નવા ડેટા નાખતા થોડોક વાર લાગે. સમય આપજો એને સમય આપજો. આ દેશમાં એક પણ દીકરી એવી નથી સાહેબ કે જે પોતાના સાસુ સસરાને દુખી કરે. પણ તમે થોડોક એને સમજવાનો પ્રયત્ન તો કરો. એક વખત એક કાઠિયાવાડની અંદર 2 બેનપણીઓ ભેગા થયા, મોટી ઉંમરના. જુઓ વિચારની અંદર કેટલો ભેદ છે. આપણા વિચારો આપણને કેટલા નડે છે. સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. કાઠિયાવાડની અંદર 2 બહેનો ભેગા થયા, 2 બેનપણીઓ. એટલે એક બેનપણીએ બીજી બેનપણીને પૂછ્યું કે ભાઈ દીકરાના લગ્ન થઈ ગયા? તો કે હા. દીકરીના લગ્ન થઈ ગયા? તો કે હા. દીકરાની વહુ કેવીક છે? તો કે બેન 7 ભવના પાપ આવ્યા છે. કેમ? તો કે 8 વાગ્યા સિવાય તું ઉઠતી નથી. અને પછી પૂછ્યું કે ભાઈ દીકરીને કેવું મળ્યું? એ કે દીકરીને બહુ સારું છે, ઓ જમાઈ બહુ સારા મળ્યા, 8 વાગ્યા સુધી તો ઉઠાડતા નથી. લે
ઈ સારું છે. તમારી દીકરીને 8 વાગ્યા સુધી જમાઈ સુવા દે તો ઈ બહુ સારું, અને તમારી દીકરાની વહુ 8 વાગ્યા સુધી સૂતી રહે તો એમ કહો છો કે ખાત બહુના પાપ. આ વિચારમાં ભેદ છે. એટલે આમાંથી એવું ન માનતા હોવું એ નક્કી ન કરી લેવું કે ભાઈ મારા જે સર્ટિફિકેટ લખી દીધું 8 વાગે જ ઉઠવું, એવું નથી. પણ આપણા વિચારોની અંદર કેટલો ભેદ છે. આપણે દીકરીને કઈ રીતે વિચારીએ છીએ, કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ, અને વહુને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ. અને એક વાત હંમેશા યાદ રાખજો કે તમે પણ કાલ સવારે વહુ હતા, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. તમે પણ વહુ હતા અને આજે તમે સાસુ થયા છો. યાદ રાખજો. અને વહુને પણ વિનંતી કરું કે કાલ સવારે તમારે પણ સાસુ થવાનો વારો આવવાનો છો. અને તમારા વડીલોની સાથે તમે જેવો વ્યવહાર કરશો, જેવું વર્તન કરશો, એવી તૈયારી રાખજો, એવું જ તમારી સાથે બનશે. એક ગામની અંદર એક નવી દીકરી પરણીને આવી, ખાનદાન માણસની દીકરી, અને લગ્નને લગભગ 2-3 દિવસ થયા હતા. એટલે ચોથા દિવસથી હજી હાથની મહેંદી સુકાણી ન સુકાણી ત્યાં તો એ દીકરી હાથમાં ઝાડુ લઈ, બુહારી લઈ અને એ ઘરને સાફ કરવા લાગી. મોટો ડેલો હતો અને ડેલાના એક ખૂણાની અંદર એક ઓરડી હતી, અને એ ઓરડીની અંદર છાણા ને લાકડા ભરેલા અને નીણ ભરે. એ દીકરીએ વિચાર કર્યો કે હાલ જો આ રૂમને હું આજ ચોખ્ખો કરી નાખું, સાફ કરી નાખું. અને જ્યાં એ રૂમની અંદર ગઈ તો ત્યાં એક તૂટેલો ખાટલો હતો. તૂટેલી ખાટલી હતી, બાજુમાં એક દવાની બાટલી હતી અને એક પાણીની માટલી હતી, અને બાજુમાં એક માટીની દાથરી પડી હતી. દાથરીમાં સમજાય ને બેનો, જ્યારે ગોળો તૂટી જાય ને એટલે એનો જે તળિયાનો ભાગ હોય ને એને રાખી મૂકે, કઈક કામ લાગશે. એને તમે થીબડી કયો કે દાથરી કયો. એ થીબડી જોઈ એટલે એ થીબડી લઈ અને એ થીબડીને ચોખ્ખી કરવા લાગી. એકદમ એની અંદર એક બટકું શાકનું પડ્યું હતું, એક રોટલાનું બટકું પડ્યું હતું. એટલે એ નવી પરણેલી દીકરી એ થીબડીને ધોવા લાગી, એને એકદમ ચોખ્ખી કરી નાખી. એમાં એના સાસુ આવ્યા એટલે એને પૂછ્યું કે આ શું કરે છે? તો કે આ થીબડી હતી ને એને ચોખ્ખી કરી દઉં. મમ્મી એક પ્રશ્ન પૂછું? તો કે બોલને, શું છે? આ સામેના ઓરડામાં એક ખાટલી છે ને ખાટલીની અંદર દેખાતાય નથી એક એવા માજી એમાં સૂતા છે, તો ઈ કોણ છે? તો કે ઈ મારા સાસુ છે. એટલે સાસુમાએ વહુને કીધું કે તું આ થીબડી છે એ મૂકી દે, શું કામ એને ચોખ્ખી કરે છે? એમાં શું કામ મહેનત કરે છે? એને ચોખ્ખી કરવાની કાંઈ જરૂર નથી. ત્યારે દીકરાની વહુએ કીધું કે મમ્મી આને ચોખ્ખી કરી નાખું, કાલ સવારે મારે તમને નહીં દેવી પડે. સમજાય છે? કાલ સવારે મારે તમને દેવી પડશે ને, તમે જે તમારા સાસુને આપો છો એ મારે તમને દેવી પડશે. કલિયુગ છે ભાઈ, અહીંયા જેવું કરશો એવું ભરશો. તો તમારા દીકરાની વહુ શું લઈને આવી છે એ યાદ ન રાખતા, પણ શું છોડીને આવી છે ને એ કાયમી માટે યાદ રાખજો. આજે કથામાં આવ્યા છો ને તો આ એક સંકલ્પ કરીને જાજો કે અમે ક્યારેય કરિયાવર લેશું નહીં અને કરિયાવર કોઈને આપશું પણ નહીં. અને જે વરરાજો આવ્યો હોય તો વરરાજો એને શું કહેવાય? રાજા કહેવાય ને. તો રાજા ભીખ થોડા માગે, એને તો રાજા નો કહેવાય ને. તો અહીંયા ભગવાને સત્રાજીતને કીધું કે હું કરિયાવર લેતોય નથી ને કરિયાવર દેતોય નથી, પણ છતાંય સત્રાજીતે પોતાની દીકરી સત્યભામાને એ સ્યમંતક નામનો મણી આપ્યો અને ભગવાનના લગ્ન સત્યભામાજીની સાથે થયા. સુખદેવજી મહારાજ વર્ણન કરે, આ કથા બહુ સમજવા જેવી છે. આ સ્યમંતક નામનો મણી એટલે અત્યારે આપણે જેને કોહિનૂર હીરો કહીએ છીએ એ કોહિનૂર. અને અત્યાર સુધી આપણો ભારતનો જ હતો, પણ અત્યારે ક્યાંક ભારતની બહાર છે.
ઇંગ્લેન્ડની અંદર એ અત્યારે એ કોહિનૂર નામનો મણી છે. અત્યારે 8 ભાર સોનું નથી આપતો, પણ એ મણીનો પ્રભાવ એટલો બધો છે કે ત્યાં ક્યારેય દુઃખ દારિદ્ર આવે નહીં. એલિઝાબેથના મુગટ ઉપર અત્યારે એ છે. પણ આ કથા થોડી સમજવા જેવી છે. સત્યભામાના પિતા સત્રાજીત એ સૂર્યનારાયણના ભક્ત હતા અને સૂર્યનારાયણે જ એ મણી આપેલો હતો. અને આ મણી ખાલી સત્રાજીતને મળ્યો એવું નથી વાલા, તમને પણ મળે, બધાને મળે. પણ ક્યારે મળે? તમે સૂર્યનારાયણની ઉપાસના કરો તો. સૂર્યનારાયણની ઉપાસના છે ને એ સાવ સહેલી છે, સાવ સહેલી છે. રોજ સવારમાં વહેલા ઉઠી અને ત્રાંબાનો લોટો હોય, ત્રાંબાનું પાત્ર હોય, અને કદાચ ઈ ન હોય ને તોય કાંઈ નહીં, સ્ટીલનું પાત્ર તો ઘરમાં હોય ને, સ્ટીલના પાત્રની અંદર જલ ભરી અને એ જલ તમે રોજ સૂર્યનારાયણને ચડાવો. અને સૂર્યનારાયણને તમે જલ ચડાવશો ને એટલે સૂર્યનારાયણ રાજી થશે. શાસ્ત્ર કે છે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યં નોપજાયતે. તમે રોજ સૂર્યનારાયણની ઉપાસના કરો એટલે તમારા ઘરની અંદર, તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર ક્યારેય સાહેબ દરિદ્રતા નહીં આવે. સાવ સહેલું છે. પણ આ 5 દીમાં સારું નહીં થઈ જાય. ઘણા લોકો તો 5 દિવસ કરે ને પછી એમ કહે કે મહારાજ સારું તો ન થયું. એ કુર્વંતી દિને દિને, રોજ જે વ્યક્તિ કરે એના ઘરની અંદર, એના જીવનની અંદર ક્યારેય દરિદ્રતા નથી આવતી. રોજ કરજો, બહેનો ભાઈઓ બધા જ કરી શકે. સાવ સહેલું છે. અને આ જગતની અંદર એક જ દેવ એવા છે સાહેબ કે જેને હું ને તમે જોઈ શકીએ છીએ અને જેને હું ને તમે અનુભવી શકીએ છીએ, અને એ છે ભગવાન સૂર્યનારાયણ. તો સૂર્યનારાયણની ઉપાસના સાવ સહેલી છે. પણ પછી 11 વાગે ટુવાલ પહેરીને ન કરવી હો. ઘણા લોકો તો 11 વાગે 10 વાગે ઉઠે અને પછી 11 વાગે સૂર્યનારાયણને કે લ્યો મહારાજ જલ સ્વીકારો, એ ન સ્વીકારે. બ્રહ્મ મુહૂર્તમાં બને તો, અને બ્રહ્મ મુહૂર્તમાં ન બને તો સૂર્યોદય થાય ને એની પહેલા સૂર્યની પૂજા કરજો, એનાથી સૂર્યનારાયણ રાજી થશે. આમ સત્યભામાજીની સાથે ભગવાનના લગ્ન થયા. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ત્યારબાદ કાલિંદી, નાગનજતી, મિત્રવૃંદા, લક્ષ્મણા, આમ અષ્ટપટરાણીઓની સાથે ભગવાનના લગ્ન થયા. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ત્યારબાદ એક પ્રાગ જ્યોતિષપુર નામનું નગર હતું અને ત્યાંના રાજા હતા નરકાસુર. એ નરકાસુર નામના રાજા હતા. એ નરકાસુરે 16,100 કન્યાનું હરણ કર્યું હતું અને 16,100 કન્યાની સાથે એમને કેદ કરી અને પોતાના મહેલની અંદર રાખેલા હતા. અને એ 16,100 કન્યાએ ભગવાન દ્વારકાધીશને સંદેશો મોકલો કે તમે અમને આ નરકાસુરની કેદમાંથી મુક્ત કરો. ત્યારે ભગવાને આવી નરકાસુરની સાથે યુદ્ધ કર્યું અને નરકાસુરની સાથે યુદ્ધ કરી અને એ 16,100 કન્યાઓને મુક્ત કર્યા. અને જ્યારે એમને મુક્ત કર્યા એટલે ભગવાને કીધું કે હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ. ત્યારે પેલી 16,100 કન્યાએ કહ્યું કે પ્રભુ અમે હવે કલંકીની કહેવાય, અમે નરકાસુરની કેદની અંદર રહ્યા છીએ, તો હવે અમને કોણ સ્વીકારે છે? હવે કોણ અમારો હાથ ઝાલશે? કારણ કે અમે તો હવે કલંકીની કહેવાય, કોઈ અમારો હાથ નહીં ચાલે. અને ત્યારે ભગવાને પણ વિચાર કર્યો કે જો આ સ્ત્રીઓનો કોઈ હાથ નહીં પકડે તો આ સ્ત્રીઓ અવળા માર્ગે જશે અને આ સમાજની અંદર બહુ મોટી નુકસાની થશે. એટલે ભગવાને 16,100 કન્યાનું પાણી ગ્રહણ કર્યું અને 16,108 પટરાણીઓની સાથે હવે ભગવાનના લગ્ન થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ
કી જય. ભગવાને એટલા માટે 16,100 કન્યાનો હાથ જાયલો. ભગવાને વિચાર કર્યો કે આ સ્ત્રીઓ કલંકીની છે અને આ સંસારનો એક નિયમ છે સજ્જનો, યાદ રાખજો. કોઈ પણ સ્ત્રીની સાથે એવો કોઈ વ્યવહાર થાય એટલે આ સમાજ કોઈ પુરુષને નથી દોષ દેતા, પણ એ સ્ત્રીની સાથે જ કુવ્યવહાર કરવામાં આવે છે, એને જ દોષિત ઠેરવવામાં આવે છે. અને આજે કરુણાની સાથે કહેવું પડે કે આપણો સમાજે બહુ પ્રગતિ કરી છે સાહેબ. સમાજ ચંદ્ર સુધી પહોંચી ગયો, મંગળ સુધી પહોંચી ગયો. આપણે બહુ પ્રગતિ કરી, પણ હજી આપણા વિચારોની અંદર ભેદ છે. આપણે તો ગુજરાતમાં બહુ સારું છે, પણ ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં સ્ત્રી સૂર્યાસ્ત થાય ને એટલે પછી ઘરની બહાર નથી નીકળી શકતી. આપણે તો બહુ સારું છે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર. અને યાદ રાખજો, શ્રેષ્ઠ સમાજ, સારો સમાજ ત્યારે જ કહેવાશે જ્યારે આપણા દેશની, આપણા રાજ્યની સ્ત્રી હોય ને સલામત હોય. અને આપણો તો કેવો ઇતિહાસ છે. આપણા ભલે કહેવાતા બારવટિયાઓ હતા, ડાકુ હતા, પણ એ ભલે ગમે એ લૂંટી લેતા, પણ કોઈ સ્ત્રીની સામે ક્યારે એને કુદ્રષ્ટિ નથી કર્યો. આપણા બારવટિયા, ભલે આપણે એને બારવટિયા કહેતા હોય, પણ અત્યારના કહેવાતા સજ્જનો કરતા ત્યારના બારવટિયા સારા હતા. અત્યારના કહેવાતા સજ્જનો એના કરતા ત્યારના બારવટિયા સારા હતા. અને આજે ચર્ચા જ નીકળી છે એટલે મને યાદ આવે કાદુ મકરાણી. કાદુ મકરાણી નામના જે બહારવટિયા હતા ને, તો એક વખત એ કાદુ મકરાણી ગામને લૂંટવા માટે આવ્યો. અને ગામને લૂંટ્યું ને એટલે જે લોકો ગામની અંદર હતા એ ગામની અંદર રહી ગયા, અને જે લોકો વાડીએ હતા ને એ વાડીએ રહી ગયા. એમાં એક દીકરીના લગ્ન થયેલા, અને એ દીકરીનો પતિ વાડીએ, એટલે 3 દિવસના વાણા વહી ગયા. એટલે પેલી દીકરી ભાત લઈને તૈયાર થઈ. એટલે સાસુમાએ પૂછ્યું કે ક્યાં જાય છે આ બધા ઘરેણા પહેરીને. ત્યારે પેલી દીકરીએ કીધું કે બાઈજી, મારા પતિ છે ને 3 દિવસથી વાડીએ છે, એને કઈ ખાધું નથી, 3 દિવસથી ભૂખા બેઠા છે, તો એને ભાત દઈ આવું, એ જમી લે. ત્યારે સાસુમાએ કીધું કે ન્યા ન જવાય, કાલીધામમાં ન્યા કાદુ મકરાણી બેઠો છે, અને આટલા બધા ઘરેણા પહેરીને ક્યાં જાય છે? એ તારો બાપ છે, લૂંટી લે તને. અને ત્યારે આ દેશની દીકરી બોલી હતી કે જો એ મારો બાપ હોય ને તો એ દીકરીને કોઈ દિવસ લૂંટે નહીં, અને કદાચ ભલે લૂંટી લે, પણ હવે આજે મારે જવું છે. અને સાહેબ, એ દીકરી ઘરમાં જેટલા ઘરેણા હતા ને એ બધા ઘરેણા પહેરી અને નીકળી. અને જ્યાં નીકળીને એટલે કાદુ મકરાણી સામે મળ્યો. અને કાદુ મકરાણીએ કીધું, અરે બેન, તને ખબર નથી, અહીંયા કાદુ મકરાણીનું બહારવટું ચાલે છે, અને તું આવી તૈયાર થઈને નીકળી છે, તને ખબર નથી? તો કે મને બધી ખબર છે, પણ મારી સાસુએ મને મેણું માર્યું છે કે જો તું જાઈશ ને તો તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. અને ત્યારે મેં મારી સાસુમાને કીધું તું કે કાદુ મકરાણી જો મારો બાપ હોય ને તો બાપ કોઈ દી દીકરીને લૂંટે નહીં. અને ત્યારે કાદુ મકરાણીએ કીધું કે બેટા, હવે તું ચિંતા ન કરતી, આજે મારી પાસે તો બીજું કાંઈ નથી, મારે તને કાપડું આપવું જોઈએ, મારે તને કંઈક આપવું જોઈએ, મારી પાસે બીજું તો કાંઈ નથી, પણ બેટા હવે તું ચિંતા ન કરતી, તારે જ્યાં જવું હોય ત્યાં જા, આજ તારો વાળ વાકો નહીં થાય, તને કોઈ તારી સામે નજર નહીં કરે. આપણો એવો ઉજળો ઇતિહાસ છે. સમાજ સુરક્ષિત અને સમાજ શિક્ષિત ત્યારે જ કહેવાશે જ્યારે આ દેશની અંદર દીકરીઓ સલામત હોય. આમ ભગવાને 16,100 કન્યાઓનું પાણી ગ્રહણ કર્યું, એમની સાથે લગ્ન કર્યા. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ત્યારબાદ સત્યભામાએ એક વખત હઠ કરી એટલે ભગવાને પારિજાત નામનું વૃક્ષ ત્યાં
લાવી અને એમના મહેલની અંદર વાવ્યું છે. આમ ભગવાન સુંદર સુંદર લીલાઓ કરી રહ્યા છે. ત્યારબાદ એક વખત રૂકમીનો ભાઈ રૂકમો, એમને ભગવાને માર્યો નહોતો, એમને છોડી દીધો હતો. એટલે રૂકમાને એમ થયું કે હજી મારે દ્વારકાધીશની સાથે વેર લેવું છે. એટલે રૂકમાએ પોતાની દીકરીના લગ્ન ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નની સાથે નક્કી કર્યા. પ્રદ્યુમ્નની સાથે લગ્ન નક્કી કર્યા અને લગ્નનો દિવસ આવ્યો, લગ્નની તૈયારીઓ થઈ, લગ્ન વિધિ ચાલતો હતો અને આ બાજુ ભગવાન બલભદ્રજી અને રૂકમો એ બધા દ્યુત રમી રહ્યા હતા, જુગઠાબાજી રમતા હતા. અને ત્યારે ભગવાનનો વિજય થયો, ભગવાન જીતા, છતાં રૂકમો ખોટું બોલ્યો કે તમે હાર્યા છો. અને ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે પ્રભુ તમારી જીત થઈ છે, પણ આ રૂકમો ખોટું બોલે છે. ત્યારે ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું અને રૂકમાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આમ પ્રદ્યુમ્નના લગ્ન થયા. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે ત્યારબાદ ઓખાહરણની કથા બતાવી છે. ચૈત્ર મહિનો હોય ને એટલે ગામડાની અંદર ઓખાહરણની કથા થાય છે. એ ઓખાહરણની કથા અહીંયા ભાગવતજીની અંદર 2 અધ્યાયની અંદર બતાવી છે. પણ એ કથા હવે લેશું 10 મિનિટ મધ્યાંતર લઈ અને પછી શ્રી ગિરિરાજ ધરણ કી જય.